સમજી લેજો કે એને ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે. એટલે આ તમે આને લાયક છો કે આમ આદમી પાર્ટીનો સંયુક્ત સચિવ જ પકડાય. તમે જ એમને નેતાઓ બનાવ્યા છે. તમારા જ ધારાસભ્ય હશે ક્યાંક કોકની જગ્યાએ કે જે પક્ષ પલટો કરીને ક્યાંક ગયા હશે મંત્રી બનવા માટે. તમે નથી બોલતા એટલે એ લોકોને ફાવી ગયા છે. એમને કોઈ પૂછવાળું રહ્યું નથી. આ પ્રશ્ન છે. અને એટલે જાગો, જાગો ગ્રાહક જાગો એવું જાહેર ખબર આવે છે. મારે કેવું છે, જાગો જનતા જાગો. તમે ક્યાર સુધી આમ રહેશો? ચૂંટણી આવે અને તમે ભોળવાઈ જાઓ અને ક્યાંક પોટલીમાં, ક્યાંક બાટલીમાં, ક્યાંક નોટોમાં, ક્યાંક વોટોમાં તમે વેચાઈ જાઓ. મશીનો તો છે જ. એ તો પેલા રાહુલજી રાડો પાડ્યા કરે છે. સાચું ખોટું જે બહાર આવે તે, પણ રાહુલજીએ કેસ તો જબરજસ્ત ઉભો કર્યો છે કે મતોની ચોરી થાય છે. અત્યાર સુધી બધી ચોરી સાંભળી હતી. કૃષ્ણ ભગવાન માખણ ચોરતા હતા. મય મથવાની ગોળી ફોડી, સમજે નહીં લગાર રે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. આ ફરિયાદ લઈને ગોપીઓ જશોદામાં પાસે પહોંચી હતી. આપણે જશોદામાં જ નથી, કોની પાસે જવું?